જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શિવરાત્રિના પર્વ વિશે શ્રવણ કરીશું। શિવરાત્રિનો તહેવાર એટલે બધા તહેવારોમાં મહત્ત્વનો અને સૌથી મોટો તહેવાર, જે દિવસે ભગવાન શિવની ખાસ પૂજા થાય છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે, તેમની આરાધના કરે છે, તેમનું નામ જપ કરે છે અને ભજન કીર્તન કરે છે। આ તહેવાર ખૂબ જ ખુશીથી ઉલ્લાસથી મનાવવામાં આવે છે અને જો આ દિવસે તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી શિવરાત્રિના દિવસે ભગવાન શિવ શંભુની પૂજા કરો છો, આરાધના કરો છો, નામ જપ કરો છો અને ભજન કીર્તન કરો છો તથા વ્રત પણ રાખો છો, તો ભગવાન શિવની અપાર કૃપા તમારા પર પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ કયા દિવસે મનાવવાની છે તથા તેમની પૂજન વિધિ કેવી રીતે કરવાની છે, શુભ મુહૂર્ત કયું છે અને આ દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છીએ। તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। મહાશિવરાત્રિ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે। મહાશિવરાત્રિનો દિવસ દેવાધિદેવ મહાદેવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભગવાન શિવને લગતા ઘણા ઉપવાસ અને તહેવારો વર્ષભર ઉજવવામાં આવે છે, જેમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે। આ શિવજી સાથે સંબંધિત મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર છે, જેમાં ભક્તો મહાદેવ અને પાર્વતીજીની પૂર્ણ આસ્થાથી પૂજા કરે છે। મહાશિવરાત્રિના દિવસે દેવોના દેવ મહાદેવની યોગ્ય રીતે પૂજા કરવાની સાથે ઉપવાસ કરવાની પણ પરંપરા છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ પર પાણી ચડાવવાથી અને બિલ્લીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। મહાશિવરાત્રિ પર પૂજાનો શુભ સમય આખા દિવસથી આખી રાત સુધીનો હોય છે, પરંતુ રાત્રિના સમયે થતી પૂજાને ખાસ માનવામાં આવે છે। 4 પ્રહર દરમિયાન કરવામાં આવતી પૂજાથી ધન, કીર્તિ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। આ ઉપરાંત આ દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પણ વિશેષ ફળ મળે છે। હવે આપણે મહાશિવરાત્રિના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કઈ રીતે કરવી અને જળાભિષેકનો પૂજાનો સમય કયો છે તેના વિશે શ્રવણ કરીશું। વર્ષ 2026માં મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારના રોજ સાંજે 5 વાગે અને 4 મિનિટ પર શરૂ થશે તથા 16 ફેબ્રુઆરી 2026 અને સોમવારના રોજ સાંજે 5 વાગે અને 34 મિનિટ પર સમાપ્ત થશે। શિવરાત્રિના તહેવારમાં સાંજની પૂજાનું વિશેષ મહત્ત્વ છે, તેથી મહાશિવરાત્રિનો તહેવાર 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારના રોજ ઉજવવામાં આવશે। હવે આપણે મહાશિવરાત્રિના પર્વ પર 4 પ્રહરની પૂજાનો સમય કયો છે તેના વિશે શ્રવણ કરીશું। પ્રથમ પ્રહરનો સમય 15 ફેબ્રુઆરી અને રવિવારના રોજ સાંજે 6 વાગે અને 36 મિનિટથી શરૂ થઈ રાત્રે 9 વાગે અને 45 મિનિટ સુધીનો રહેશે। બીજો પ્રહર પૂજા સમય રાત્રે 9 વાગે અને 45 મિનિટથી શરૂ થઈ રાત્રે 12 વાગે અને 54 મિનિટ સુધીનો રહેશે। ત્રીજો પ્રહર પૂજાનો સમય 16 ફેબ્રુઆરીની મધ્યરાત્રે 12 વાગે અને 54 મિનિટથી શરૂ થઈ વહેલી સવારે 4 વાગે અને 3 મિનિટ સુધીનો રહેશે। ચોથા પ્રહર પૂજાનો સમય 16 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4 વાગે અને 3 મિનિટથી શરૂ થઈ સવારે 7 વાગે અને 11 મિનિટ સુધીનો રહેશે। આ રીતે આ 4 પ્રહરના સમયમાં તમારે જે પ્રહરમાં પૂજા કરવી હોય તે પ્રમાણે કરી શકો છો તથા નિશ્ચિત કાળનો પૂજા સમય 15 ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગે અને 28 મિનિટથી શરૂ થઈ
રાત્રે 1:19 સુધીનો રહેશે. આમ 51 મિનિટનો આ સમય પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી નિશ્ચિત કાળમાં પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મહાશિવરાત્રિના વ્રતનો પારણ સમય 16 ફેબ્રુઆરી 2026 અને સોમવારના રોજ સવારે 7:09 શરૂ થઈ બપોરે 3:45 સુધીનો રહેશે. તો આ સમયગાળા દરમિયાન તમારે વ્રતના પારણા કરી લેવા, એટલે કે વ્રત ખોલી દેવું. હવે આપણે દેવોના દેવ મહાદેવની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. શિવ પુરાણમાં કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમજ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જે લોકો આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરે છે તેમને ધન, સૌભાગ્ય, સમૃદ્ધિ, સંતાન અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિના દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે, જેમાં બ્રહ્મ મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે. રુદ્રાભિષેક પણ આ દિવસે વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને નિષિદ્ધ કાળમાં પણ જો તમે પૂજા કરો છો તો વધુ ઉત્તમ છે. હવે આપણે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા ઘરના નજીકના મહાદેવના મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવી. મહાદેવ એટલા ભોળા છે કે તમે ફક્ત જળ અને બિલીપત્ર અર્પણ કરશો તો પણ પ્રસન્ન થઈ જશે. પરંતુ આ મહાપર્વના દિવસે, એટલે કે શિવરાત્રિના દિવસે તમારે ખાસ પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રિનો પર્વ એ બધા પર્વનો રાજા છે. તેથી પૂરી શ્રદ્ધા ભક્તિથી અને બધી પૂજાપાની વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવાની અને વિધિ વિધાનથી પૂજા કરવાની. તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે. ભગવાન ભોળાનાથે પોતાની જટામાં ગંગા માતાને સ્થાન આપ્યું હતું. તેમની જટામાં ગંગા માતાનો નિવાસ છે. તેથી સર્વપ્રથમ પૂજા કરતી વખતે તેમને ગંગા જળથી અભિષેક કરવો. તેનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારબાદ પંચામૃત અને દૂધથી અભિષેક કરવો. ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો. ત્યારબાદ તમારે બિલ્વપત્ર અર્પણ કરવું, અબીલ, ગુલાલ, કંકુ અને અક્ષત અર્પણ કરવા અને ધતુરા અર્પણ કરવા, ફૂલોની માળા અર્પણ કરવી. મહાદેવની પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ કરવો. અહીં હું થોડા મંત્ર આપું છું, તેમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો અને બધા મંત્રોનો જપ કરો તો વધુ ઉત્તમ છે. પ્રથમ મંત્ર છે ઓમ નમઃ શિવાય. બીજો મંત્ર છે ઓમ શિવાય નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ મહેશ્વરાય નમઃ. ચોથો મંત્ર છે ઓમ સર્વાત્મને નમઃ. પાંચમો મંત્ર છે ઓમ ત્રિનેત્રાય નમઃ. છઠ્ઠો મંત્ર છે ઓમ હરાય નમઃ. સાતમો મંત્ર છે જે ગાયત્રી મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. ત્યારબાદ મહામૃત્યુંજય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો. ભગવાન ભોળાનાથની સાથે તમારે માતા પાર્વતીની, ગૌરી માતાની પણ ખાસ પૂજા કરવાની. તેમને પણ અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, સિંદૂરથી પૂજા કરવી અને તેમને ફૂલો અર્પણ કરવા. માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ પણ અર્પણ કરવી અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવો. માતા પાર્વતીનો મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમઃ. બીજો મંત્ર છે ઓમ પાર્વતી પતયે નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ ગૌરી દેવ્યે ચ વિદ્મહે કામરાજાય ધીમહિ તન્નો દુર્ગા પ્રચોદયાત. આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો.
ત્યારબાદ ધૂપ કરી દીવો પ્રગટાવવો અને ભગવાન ભોળાનાથ તથા પાર્વતી માતાની આરતી કરવી અને ભોગમાં તમારે ફળફળાદી અને મીઠાઈનો ભોગ ધરાવવો. ત્યારબાદ થાળ ગાવો અને આખો દિવસ ભગવાન ભોળાનાથના મંત્રોનું ઉચ્ચારણ કરવું, નામ જપ કરવું. ગરીબોને યથાશક્તિ વસ્ત્રદાન, અન્નદાન કરવું. તેનાથી ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળ આપે છે. અને તમારે ગાયને ઘાસચારો પણ ખવડાવવો. ગોળ અને રોટલી પણ તમે ખવડાવી શકો છો. આ દિવસે તમારે ખાસ પીપળાની પણ પૂજા કરવાની. પીપળાને જળ અર્પણ કરવું અને અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત તથા ફૂલ અર્પણ કરવા. લાલ દોરો બાંધી 7 વાર પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ પૂજા પત્યા બાદ આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું અને રાત્રે તમારે ફળાહાર કરવું. અને જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો ભગવાન શિવની પૂજા કર્યા બાદ તમે ભોજન કરી શકો છો, પરંતુ તમારે સિંધા નમકવાળું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. આ દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ. અને બીજે દિવસે તમારે પારણ કરવાનું. શાસ્ત્રોમાં આ સમયગાળાને ઉપવાસ તોડવા માટે શુભ માનવામાં ગણ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારે પારણ કરી લેવું, એટલે ઉપવાસ તોડી લેવો. મહાશિવરાત્રિ પર શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજા કરવાથી તથા પારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ કયા દિવસે છે તેનું શુભ મુહૂર્ત જાણ્યું, પૂજા મુહૂર્ત કયું છે તે પણ જાણ્યું અને 4 પ્રહરનો પૂજાનો સમય કયો છે તથા પારણ સમય કયો છે તે પણ જાણ્યું. મહાદેવની પૂજાની વિધિ પણ જાણી. વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.